મ્રિયમાણસ્ય યત કૃત્ય તદીનાનિ વંદે મે પ્રભુ। શ્રી ગરુડજી બોલ્યા કે હે દયાના દાતાર, અંત સમયે આપે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું અતિ પાવન થઈ ગયો। હે કેશવ, ખરેખરો મૃત્યુકાળ પાસે આવેલા એટલે કયા કયા કર્મ કરવા તેમને કૃપા કરીને આપ સંભળાવો। માણસનું મૃત્યુ થાય અને પછી એની પાછળ શું શું કરવું એ મને સંભળાવો એમ કહે છે। એટલે ભગવાન બોલ્યા કે ભગવાન કેશવે કહ્યું કે હે ગરુડ, હવે તમે મનુષ્ય શરીરનો ત્યાગ કરે યાની મરણ પામે એ સમયના વિવિધ વિધાન તમે સમજાવું છું, જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે। સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની મરણ પામે છે, ત્યારે તે સમય તુલસી પાસે શાનથી લીપીને એક ચોપો બનાવો, એમાં દર્ભ અને તલ વગેરે તેની પાસે આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા। શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે। એની નજીક મરણ પામનાર મનુષ્યને અવશ્ય મુક્તિ મળે છે। સંસારનો તાપ દૂર કરનારો તુલસીનો છોડ જ્યારે હોય છે ત્યાં મરણથી મુક્તિ જ મળે છે। જે તમામ પ્રકારના દાન કરવા છતાં નથી મળતી તેવી મુક્તિ મળે છે। એટલે માણસો તુલસીનું ઝાડ એટલા માટે જ આંગણે રાખે છે કે જે માણસ દાન ન કરે ને એના કરતાં વધારે એનું ફળ પ્રાપ્ત થાય છે। ખુદ ભગવાન ગરુડજીને કહે છે કે જેના ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે, અને ત્યાં ભૂલે ચૂકે પણ યમના દૂતો આવી શકતા નથી। જેના ઘરે તુલસીનું ઝાડ હોય ત્યાં યમદૂતો આવે નહીં। તુલસીની મંજરીની યુક્ત પ્રાણ ત્યાગ કરે છે એ માણસે ભલે ને સેંકડો પાપ કર્યા હોય યા મહાપાપી હોય છતાંય યમને તેની સામે એની સામે જોઈ શકતા નથી। તુલસીનું પાન મોંમાં રાખીને તલકુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોવા છતાંય નિસંદેહ વિષ્ણુ લોકમાં જ જાય છે। પુત્ર ન હોય તો જો તુલસી પત્ર મુખમાં મેકે અંત સમયે તો એ મોક્ષને પ્રાપ્ત કરે છે। 3 પ્રકારના તલ, દર્ભ, ઘાસ અને તુલસી પાન આ સગળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે। તલ મારા પરસેવાથી ઉત્પન્ન થાય છે, આથી પવિત્ર છે। તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર, દાનવ અને દૈત્ય દૂર ભાગે છે। હે ગરુડ, મારા રોમથી રૂવાડાથી પેદા થયેલી દર્ભ મારી વિભૂતિ છે। એના સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે। દર્ભના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં શ્રીહરિ